સો હાલો ગાઈઝ, વેલકમ બેક ટુ માય ચેનલ મિની લંડન. સો આજે આપણો ટોપિક છે કે આપણા જે એક ફ્રેન્ડ છે અત્યારે જ રિસેન્ટલી ઇન્ડિયાથી લંડન આવ્યા છે. તો એ કઈ રીતે ફ્લાઇટ એમને લીધી, ઇન્ડિયાથી લંડન કઈ રીતે આવ્યા, કઈ ફ્લાઇટમાં આવ્યા અને અહીંયા ઇમિગ્રેશનમાં કયા કયા ક્વેશ્ચન પૂછ્યા, એના પર આપણે આજે વાત કરીશું. તો આપણે આજે વિજયને પૂછીશું કે તમે ઇન્ડિયાથી કઈ ફ્લાઇટ લીધી હતી, હોલ્ડ ક્યાં હતો, ઇમિગ્રેશનમાં લંડનમાં તમને કયા કઈ ડિફિકલ્ટીઝ પડી અને કયા કયા ક્વેશ્ચન કર્યા હતા તમને. હેલો, મારું નામ વિજય છે. હું અમદાવાદથી આવ્યો હતો લંડનમાં. એમાં મેં કુવૈત એરવેઝ ની ફ્લાઇટ લીધી હતી મેં, કારણ કે કુવૈત એરલાઇન્સ મને 23 કિલોની 2 બેગ અને 7 કિલોની કેબિન બેગ આપતા હતા, જેના એની કમ્પેરિઝનમાં એમિરેટ્સ અને એર ઇન્ડિયા ઓછી બેગ આપતા હતા. અને એર ઇન્ડિયાની રેટિંગ થોડી ઓછી છે, સારી કમ્પેરિઝનમાં કુવૈતના. એમિરેટ્સની સારી છે, પણ એમાં બેગ 37 કિલો જ આપે છે, એક બેગ અને 7 કિલોની. તો એઝ અ સ્ટુડન્ટ મેં વિચાર્યું કે મારે લગેજ વધારે લઈ જવું પડે, એટલે મેં કુવૈત એરવેઝની ફ્લાઇટ ટિકિટ બુક કરી 43,000ની. અને ઓકે, રાઈટ. સો હવે આપણે એમને પૂછીશું કે લગેજમાં એમને શું શું વસ્તુ કેરી કર્યું હતું. ફર્સ્ટ હું લગેજની અંદર મારા બધા ડોક્યુમેન્ટ્સ લઈને આવ્યો હતો સૌથી પહેલાં. પછી મારા પાસે મારું ખાવા પીવાનું, કપડાં અને ઇલેક્ટ્રોનિક ગેજેટ લાવ્યો હતો. અને ઇલેક્ટ્રોનિકની વસ્તુ જે ઇમ્પોર્ટન્ટ છે, ટ્રાવેલિંગ રેપ્ટર છે, પાવર બેંક છે, એ કેરી કર્યું હતું. એના સિવાય મેં એક બ્લેન્કેટ, પિલો અને બેડશીટ લાવ્યો હતો, કારણ કે હું આવીને સીધો લેવા જવાનો હતો નહીં. એના માટે હું મારા ઘરેથી થોડું પ્રિપેરેશન કરીને પેક કરીને લાવ્યો હતો, તો મારે અહીંયા આવીને ઇમિડિયેટલી લેવું ના પડે. અને થોડો નાસ્તો લઈને આવ્યો હતો, જે મને એરપોર્ટ ઉપર ખાવો હોય કે અહીંયા લેન્ડ થયા ખાવો હોય મારા હોમ કન્ટ્રીથી. કારણ કે અહીંયા આગળ તમે આવશો અને તરત ને તરત શોપ મળી જશે એવું પોસિબલ નથી. કદાચ તમને એક દિવસ તમને થાક લાગ્યો હશે તો તમે ઘરે રહેશો. એના માટે હું ઘરેથી જ લઈને આવ્યો હતો. રાઈટ, રાઈટ. અને જો તમે પ્લાન કરી રહ્યા છો, સ્ટુડન્ટ્સ હોય કે કપલ હોય, તો બોયઝ માટે એક મારું સજેશન છે કે તમે આપણું જે ટ્રીમર મળે છે એ તમે જરૂરથી લઈને આવજો. બિકોઝ અહીંયા હેર કટ, બિયર કટના મેક્સિમમ 15 to 20 પાઉન્ડ હોય છે. એટલે મંથલી આપણે 2 ટાઈમ કરાવતા હોય છે, તો આપણે 40 પાઉન્ડ તો એના જ જાય છે. એટલે હું સજેસ્ટ કરીશ તમને કે થોડું બિયર્ડને સેટ કરતા, બિયર્ડને કેવી રીતે સેટ કરવાની શીખીને આવો. અને ખાસ કરીને જે પણ ટ્રીમર હોય કે તમે જે પણ જીલેટ ગ્રુમિંગનો સામાન આખો. યુઝ કરતા હોય લઈને આવજો. ઓકે. સો તમને લાઈક કુવૈત એરવેઝ પર કેટલા ટાઈમનો હોલ્ડ હતો અને ત્યાં કેવું રહ્યું તમારું, એ જણાવો. મારો કુવૈત એરવેઝ ઉપર 3 થી 4 કલાકનો હોલ્ડ હતો, જેમાં મેં કુવૈત એરવેઝ ઇમિગ્રેશનને થોડું હતું અને લગેજ ક્લિયરન્સનું પૂછ્યું હતું. પછી અમે લોકોના વેઇટિંગ એરિયામાં બેસ્યા હતા. અમે તો ત્યાં આગળ કોફી પીધી અને પછી ત્યાંથી અમે ફ્રેન્ડ સર્કલ બનાવી લીધું હતું એરપોર્ટ ઉપર. જે ફ્લાઇટમાં ગુજરાતી ઘણા બધા હતા, તો અમે બધા વાતચીત કરી. તો અમારો ટાઈમ એરપોર્ટ ઉપર જતો રહ્યો, ખબર નથી પડી અમને લોકોને. પછી કુવૈત એરવેઝ થી અમે કેટલા લોકો અવર્સનો હોલ્ડ હતો તમારો ત્યાં? 4 કલાકનો. ઓકે, 4 કલાકનો હોલ્ડ હતો. અને તમે અહીંયા કોઈ પણ જગ્યાએ ટ્રાવેલ કરતા હોય, ઇન્ડિયાથી લંડન જતા હોય, કેનેડા જતા હોય, યુએસએ જતા હોય, તો તમે ફ્રેન્ડ સર્કલ બનાવી લો. બિકોઝ તમે કોઈ પણ જગ્યાએ ડિફિકલ્ટમાં ફસાઓ તો તમારા હેલ્પ કરે, તમે કોઈને હેલ્પ કરી શકો એટલા માટે. ઓકે, હવે આગળ તમે કુવૈત એરવેઝથી કેવી રીતે કુવૈત લંડન? એરવેઝથી અમારી 7 થી 8 કલાકની ફ્લાઇટ હતી. પછી અમને હિથ્રો એરપોર્ટ ઉપર લેન્ડ થયા કે અમારી ફ્લાઇટમાં 300 પેસેન્જર હતા. તો લાઇન બહુ મોટી હતી ઇમિગ્રેશનની. જો તમારી પાસે બ્રિટિશ પાસપોર્ટ હોય તો તમારે એક્સપ્રેસ એન્ટ્રી હોય છે, ફેસ ડિટેક્ટ કરીને લઈ જાય છે. પણ અમારી પાસે હતો નહીં, તો અમારે લાઇનમાં રહેવું પડ્યું હતું. તો 300 પેસેન્જર હતા, તો અમારે 1 કલાક જેટલું હિથ્રો એરપોર્ટ ઉપર વેઇટિંગ હતું ઇમિગ્રેશન માટે. અમે એ 1 કલાકનું વેઇટિંગ ક્લિયર કર્યું અમે લોકોએ. પછી બ્રિટિશ ઓફિસર હતા, એ બહુ સારા હતા. એ લોકોએ ખાલી 2 કે 3 ક્વેશ્ચનમાં પતાવી દીધું અમારા લોકોને ઇમિગ્રેશન. પહેલાં પૂછે નામ, ડેટ ઓફ બર્થ અને કઈ યુનિવર્સિટીમાંથી આવ્યા છો અને ક્યાં રહેવાનું છે. તમે આટલું કહેશો તો એ લોકો સ્ટુડન્ટને બહુ ક્વેશ્ચન નથી પૂછતા અને તમે ફ્લુએન્સી ચેક કરે. તમે જો સ્ટુડન્ટ હશો તો તમે પહેલાં નામ પૂછશે, ડેટ ઓફ બર્થ પૂછ્યું, એમની ફ્લુએન્સી તમને એક્યુરેટ લાગી તો તમને આગળ ડિટેલમાં ક્વેશ્ચન પૂછતા નથી, ડાયરેક્ટ તમને સ્ટેમ્પ મારીને એન્ટ્રી વેલકમ કરી દે છે એ લોકોની કન્ટ્રીમાં. એટલે તમને કયા કયા ક્વેશ્ચન પૂછ્યા હતા ઇમિગ્રેશનમાં? હા, મને ઇમિગ્રેશનમાં પહેલાં મારું નામ પૂછ્યું, પછી ડેટ ઓફ બર્થ પૂછ્યું, યા આ 2 પૂછ્યું. પછી મારો કાસ્ટ લેટર માંગ્યો, જે કોલેજમાંથી ઇસ્યુ કરે છે. એ કાસ્ટ લેટર ચેક કર્યો એમના ડેટામાં અને ક્રોસ ચેક કર્યું. એ ઓકે લાગ્યું. પછી એમને યુનિવર્સિટી નામ પૂછ્યું અને કયો કોર્સ છે. આટલા ક્વેશ્ચનમાં એમને મેચ કર્યા કાસ્ટ લેટર સાથે, અને પછી અમને અંદર કીધું વેલકમ ટુ યુકે. તો સિમ્પલ વાત એ છે કે તમે ઇમિગ્રેશનમાં હોય
તો તમારું કોન્ફિડન્સ એ લોકો ચેક કરે છે કે તમારું કોન્ફિડન્સ કેવું છે તમે સ્ટુડન્ટ ઇંગ્લિશનું. છો કે નથી પહેલા તો એ લોકો ચેક કરે છે યા ઇમિગ્રેશનમાં. જો તમે 2 નંબરમાં આવ્યા હોય તો એ લોકોને ખબર પડી જાય છે કે તમારી ફ્લુએન્સી કેવી છે કે નથી, તો તમને છે ને વેઇટિંગ એરિયામાં બીજામાં બેસાડી દે છે. જો તમે સ્ટુડન્ટ હોય, તમે ફેસ ઉપર કોન્ફિડન્સ હોય કે તમે સ્ટુડન્ટ યા રાઈટ. લીગલ પર્સન છો, તમે ભણવા જ આવ્યા છો, તો બહુ ક્વેશ્ચન પૂછતા જ નથી. ડાયરેક્ટ તમે એન્ટર પી જાય. 2 થી 3 મિનિટનો જ ક્વેશ્ચન યા રાઈટ. આન્સર ઇન હોય છે. શોર્ટ તમારું કોન્ફિડન્સ એ લોકો ચેક કરે છે. હા. તમે જે યુનિવર્સિટીમાં આવ્યા છો એ તમારો કોર્સ કયો છે, બસ એટલું પૂછે છે, અને એટલું ક્યાં બીજું રહેવાનો કઈ. છો એ યા પૂછી રાઈટ. લે છે ખાલી. ઓકે, હવે તમે ઇમિગ્રેશનને પાસ કરીને તમે લગેજ લીધું. હા. લગેજ લઈને તમે પછી તમારા જે એકોમોડેશન હતું ત્યાં હા. કેવી રીતે પહોંચ્યા? એટલે મેં ઇન્ડિયાથી પ્રાઇવેટ એકોમોડેશન બુક કર્યું હતું. ઓકે. તો હું લગેજ લઈને હું ત્યાંથી ટ્યુબ અને બસ અવેલેબલ હોય છે. મેં પ્રાઇવેટ ટેક્સી નથી કરી કેમ કે મને ખબર હતી, મારા ફ્રેન્ડ્સ હતા અહીંયા આગળ, એ લોકો કીધું હતું કે ટ્યુબ લઈ લેવાની, સ્પીડમાં પહોંચાડશે અને બજેટ ફ્રેન્ડલી બી છે. કેમ કે હું ટેક્સી કરું તો 50 પાઉન્ડ થતું હતું અને હું ટ્યુબમાં આવ્યો તો 15 પાઉન્ડમાં ઘરે પહોંચી ગયો હતો મારા. યા રાઈટ. એના માટે મેં ટ્યુબ પસંદ કરી હતી. તમે આવો તમે તો તમારી પાસે ઇન્ટરનેશનલ ડેબિટ કાર્ડ કે ક્રેડિટ કાર્ડ રાખજો તમે, તો તમે કંઈ ખરીદવી નહીં પડે તમે ટિકિટ કે એવું, તો ડાયરેક્ટ તમે ટેપ એન્ડ પે કરીને ડાયરેક્ટ નીકળી શકશો. અને Right. અત્યારે ઇન્ટરનેશનલ સ્ટુડન્ટને ઇમિગ્રેશન ઓફિસ હોય તમે હોમ કન્ટ્રીમાં, ત્યાંથી ઇન્ટરનેશનલ એટલે યુકેનું કાર્ડ આપે છે, સિમ કાર્ડ. તો તમે અહીંયા એરપોર્ટ ઉપર લેન્ડ થયા પછી તમે એક્ટિવ કરી શકો છો, અને ના હોય તો એરપોર્ટ ઉપર મળે છે તો લઈ લેવાનું. રાઈટ. ઓકે, હવે તમારે કેટલો ટાઈમ છો અત્યાર સુધી? અત્યારે મારે યુકેમાં 20 દિવસ થઈ ગયા છે. ઓકે, સો 20 દિવસનો મને તમે તમારો એક્સપિરિયન્સ કહો, અનુભવ કહો કે કેવો રહ્યો 20 દિવસ. અત્યારે યુકેમાં સૌથી પહેલા તો મારા ઘરની બહુ યાદ આવે છે મને અને મારા ફ્રેન્ડ્સની, જે અહીંયા આગળ સોશિયલ લાઈફ ઓલમોસ્ટ ઝીરો છે. પણ અત્યારે હું જે એન્વાયરમેન્ટમાં છું ત્યાં બધા મારા નેબરિંગ કન્ટ્રીવાળા અને શું કહેવાય ગુજરાતી પીપલ છે, તો મને રહેવાની મજા આવે છે. થોડા દિવસ મને ડિફિકલ્ટી થઈ હતી, પણ અત્યારે હવે કંઈ ડિફિકલ્ટી નથી. ખાવા પીવાનું ગુજરાતી મળી જાય છે અને વેજીટેબલ બી મળે છે અને ફ્રૂટ્સ બી મળે છે. એટલે તમે એવું વિચારતા કે લંડનમાં કંઈ જ નથી મળતું, એ બધું મિથ છે. પ્રાઇસ કપડામાં ને એમાં કંઈ મોંઘું નથી. સેમ કમ્પેરિઝનમાં ઇન્ડિયામાં થોડો ઘણો ફરક છે. એટલે ઘરે તમે બહુ વિચારીને લાવતા હોય તો લાવવાના નહીં, વિન્ટર જેકેટ બી લાવવાના નહીં. અહીંયા સેમ પ્રાઇસમાં બેટર ક્વોલિટીના અને સારા મળી જાય છે. રાઈટ. એન્ડ જો તમે ઇન્ડિયાથી લંડન મૂવ થવાનું વિચારતા હોય તો ઘણી બધી એવી સ્કિલ છે તમારે શીખીને આવવી એ બહુ જ જરૂરી છે. બિકોઝ અહીંયા હેર કટ છે, બિયર કટ છે, એ બધાના બહુ વધારે પ્રાઇઝીસ છે. જે અપકમિંગ જે નવા સ્ટુડન્ટ આવે છે એના માટે હું કહું છું કે તમે એના જે પણ ઇક્વિપમેન્ટ હોય છે એ લઈને આવજો અને થોડું ઘણું શીખીને આવજો કેવી રીતે આપણે સેટ કરવાનું હોય છે. બિકોઝ તમે નવા આવશો તો એટલા તમે કેપેબલ નહીં હોય કે તમે ખર્ચ કરી શકશો. કે બધા પૈસા લઈને ઘરેથી આવે એવું પોસિબલ નથી હોતું. અમારા રાઈટ. ગ્રુપમાં ઘણા લોકો છે જે અહીંયા લિમિટેડ અમાઉન્ટ ઓફ મની લઈને આવ્યા છે. યાર અત્યારે જોબનું થોડુંક ડિફિકલ્ટ છે લંડનમાં. લંડન નહીં, બધી જ કન્ટ્રીમાં ડિફિકલ્ટ છે. સો આવા નવા લંડનના વિડીયો માટે મિહિલી લંડન પેજને ફોલો કરી દો અને આ વિડીયોને વધારેમાં વધુ શેર કરી દો.